તો ફેમિલી તમારું સ્વાગત છે ફૂડી કિચન પાપામાં। આજે આપણે બનાવીશું લસણિયા બટાકા। તેના માટે મેં બટાકા લઈ લીધા છે આ રીતે। હવે તેને આપણે છોલી કાઢીશું। તે બટાકા છોલીને રેડી કરી દીધા છે મેં। જો તમારી પાસે નાના બટાકા હોય તો તમે નાના બટાકા લઈ શકો છો। મારી પાસે આ રીતે મોટા છે તો હું તેને આ રીતે કટ કરી વચ્ચેથી ડિવાઈડ કરી દઈશ। તેને જે આ ચપ્પુ છોલવાનું આવે છે બટાકા છોલવાનું, તેનાથી આપણે આ રીતે અંદર હોલ કરી દેવાનું છે, કામ કરી દેવાનું છે। જો આ રીતે, તેવી રીતે બીજાને પણ આપણે કરી દઈશું આ રીતે। જો આ રીતે, તેવી રીતે બધા બટાકાને આપણે રેડી કરી દઈશું। આ રીતે તમારી પાસે નાની બટાકી હોય તો નાના બટાકાથી પણ તમે બનાવી શકો છો। તે મેં બધા બટાકાને આ રીતે કાણા પાડી દીધા છે। જો હવે તેમાં આપણે ભરવા માટે મસાલો બનાવીશું। તો હવે તેનો મસાલો બટાકાનો ભરવા માટે મેં આ રીતે તીખા જે ગાંઠિયા આવે છે તે લઈ લીધા છે। તમે તેના બદલે ચવાણું પણ લઈ શકો છો। મેં આ રીતે જે ગાંઠિયા આવે છે મરીવાળા તે લીધા છે। તેમાં મોરસ લઈશું, મીઠું લઈશું, થોડી ઝીણી સેવ લીધી છે મેં બાઇન્ડિંગ માટે, તલ લીધા છે, કશ્મીરી લાલ મરચું, લસણ, થોડી હળદર નાખીશું આપણે। તેમાં થોડું આપણે તેલ રેડી દઈશું પહેલાં મિક્સર જારમાં એક। હવે તેમાં આ રીતે ખાંડ નાખી દઈશું, લસણ નાખીશું, આ રીતે મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે। આપણે સેવો લઈ લીધી છે અંદર, ઝીણી જે લીધી હતી તે નાખીશું, મરચું નાખીશું કશ્મીરી લાલ, હળદર નાખીશું આપણે। હવે તેમાં થોડા તલ લઈશું, વ્હાઈટ જે તલ આવે છે તે લઈશું। થોડું પાણી રેડીશું, તેને મિક્સર જારમાં આપણે પીસી લેવાનું છે તેટલા માટે। આ રીતે મિક્સર જારમાં પીસીને રેડી કરી દીધું છે માવો। તે આપણે જે મસાલો રેડી કર્યો છે તે હવે આ જે આપણે બટાકા કાણા પાડ્યા હતા તેમાં ભરીશું આ રીતે। જો આ રીતે, તેવી રીતે આપણે હવે બધા બટાકા ભરી દઈશું। તેમાં થોડું આ રીતે તેલ રેડી દઈશું, થોડું પાણી રેડીશું જેથી કરીને બટાકા બફાઈ જાય। મેં બટાકા કાચા લીધા છે, તમે જો બાફીને બનાવો હોય તો બાફીને પણ બનાવી શકાય છે। અને આપણે આ રીતે કુકર ફિટ કરી 2 વિસલ મારી દઈશું। 2થી વધારે વિસલ નથી મારવાની, નકર તમારા બટાકા જે માવો ભરેલા છે તે બધા તૂટીને ફાટી જશે, એટલા માટે આપણે 2 જ વિસલ મારીશું તેને। આપણે બટાકા બફાય છે ત્યાં સુધી આપણે તેની ગ્રેવી બનાવી લઈશું। તેના માટે મેં ડુંગળી, ટામેટાં, કશ્મીરી લાલ મરચું થોડું નાખ્યું છે, હળદર અને મીઠું, થોડા ખડા મસાલા નાખ્યા છે। તેને આ રીતે મેં બાફીને રેડી કરી દીધું છે। જુઓ આ રીતે આદુ, મરચાં અને લસણ પીસીને રેડી રાખ્યું છે। આ રીતે આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું છે। જો આ રીતે તેની ગ્રેવી બનાવી દેવાની છે આપણે, જે બાફેલી ડુંગળી છે ને તેની। તે ડુંગળી થોડી પીસીને રેડી રાખી છે, ટામેટાં પીસી કાઢ્યા છે મેં આ રીતે ગ્રેવી માટે। લઈ લીધું છે, તેમાં આપણે થોડું તેલ રેડી દઈશું વઘાર કરવા માટે। તે કઢાઈમાં તેલ લઈ લીધું છે, હવે તેમાં જીરું નાખી દીધું છે આ રીતે। જીરું થોડું તતડી જાય એટલે તેમાં આપણે ખડા મસાલા નાખીશું। આ રીતે તમાલપત્ર, તજ, લવિંગ, બાદિયાની નાખ્યું છે મેં વઘારમાં। જો આ રીતે મસાલા બધા થઈ ગયા છે, હવે તેમાં આપણે ડુંગળી જે પીસી છે તે નાખી દઈશું આ રીતે। ટામેટાં નાખીશું, જે ટામેટાં પીસ્યા છે તે, મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે આપણે।
હવે તેને મિક્સ કરી લઈશું આપણે. તેને થોડી વાર માટે શેકવાનું છે આપણે. જ્યાં સુધી બ્રાઉન રંગની ડુંગળી ના થાય ત્યાં સુધી આપણે તેને શેકી લઈશું. તે ડુંગળી શેકાઈને રેડી થઈ ગઈ છે આપણી. હવે તેમાં આપણે થોડું લસણ નાખી દઈશું, આ રીતે પીસેલું. મરચાં નાખીશું પીસેલા, આદું નાખીશું, કશ્મીરી લાલ મરચું નાખીશું આ રીતે, હળદર નાખીશું, થોડો અથાણાનો મસાલો નાખીશું આપણે, વ્હાઈટ તલ નાખીશું, થોડો ધાણા પાવડર નાખીશું આ રીતે. આપણે મિક્સ કરી લઈશું ગ્રેવીને. થોડો ગરમ મસાલો નાખ્યો છે આ રીતે આપણે. હવે તેને મિક્સ કરી લઈશું આ રીતે. આપણે જે ગ્રેવી બનાવી હતી ડુંગળીને ટામેટાને એની, તે હવે આમાં નાખી દઈશું આપણે. તે આપણે ગ્રેવી નાખી દીધી છે, ડુંગળી જે પેલી પીસી હતી ટામેટાને તે. હવે તેને આપણે થોડી વાર માટે ઉકળવા દઈશું. હવે થોડી કસ્તુરી મેથી નાખીશું આપણે, મોરસ નાખીશું આપણે એમાં. આ રીતે આપણે ગ્રેવી બનીને રેડી થઈ ગઈ છે. આ રીતે સાઈડમાં થોડું તેલ છૂટું પડે એટલે સમજવું આપણી ગ્રેવી કમ્પ્લીટ રેડી થઈ ગઈ છે. હવે જે આપણે બટાકા બાફ્યા હતા આ રીતે માવા ભરીને તે નાખી દઈશું અંદર આપણે. આ રીતે જો બટાકા આપણે અંદર નાખી દીધા છે. આપણે થોડી વાર માટે ચડવા દઈશું. તો આ રીતે આપણું શાક બનીને રેડી થઈ ગયું છે, લસણિયા બટાકાનું. હવે તેને આપણે સર્વ કરીશું. આપણું શાક બનીને રેડી થઈ ગયું છે. હવે મેં આ રીતે ભાખરી સાથે સર્વ કર્યું છે. જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.